રાજકોટ સિટીથી 10 કિલોમીટર દૂર મોરબી જતા રસ્તા પર રતનપર ગામ આવેલું છે. આ ગામમાં પોતાની જ ગૌશાળાનું દૂધ, દહીં, છાશ અને બિલોના મેથડથી બનતું A2 શુદ્ધ ગાયનું ઘી મળે છે. આજકાલ સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં તમે જોતા જશો કેટલી બધી જગ્યાએ મોટા મોટા સુપર સ્ટોરમાં પણ ડુપ્લિકેટ ઘી અને બટર પકડાય છે. તો આ વિડીયો બનાવવાનો મેઇન ઇન્ટેન્સ એ છે કે ખાસ કરીને લોકલ વસ્તુઓ કે જે ખરેખર કોઈ પણ ભેળસેળ વગરની બનાવે છે, સાચી અને ટ્રેડિશનલ મેથડથી બનાવે છે, એવી પ્રોડક્ટને આપણે ખાસ સપોર્ટ કરવો જોઈએ. તો આજે હું આવ્યો છું રાજકોટ સિટીથી 10 કિલોમીટર દૂર રતનપર ગામમાં ગીર રતન ડેરી ફાર્મ, જેમનું શુદ્ધ A2 કાઉ ઘી બિલોના મેથડથી બને છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં બધે સપ્લાય થાય છે. ગાડીમાં ઓઇલની જરૂર છે એમ શરીરમાં પણ એક ઘીનો એક પ્રકારની જરૂર છે. હવે ડેરી શબ્દ જે યુઝ થયો છે એટલે સમજી જાઓ કે હવે એમાં માવાની મીઠાઈઓ પણ મળશે, દૂધ અને દહીં એ બધી વસ્તુ તો મળે જ છે અને ખાસ તો એમનું A2 કાઉ ઘી જે તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો. ગૌશાળાની અંદર બધી જાતની ગાય હોય છે, કાબરી, લાલ, ધોરી. એમાં જે કાળી ગાય હોય એનું બહુ મોટું મહત્વ છે. કાળી ગાયનું દૂધ મહાદેવને ચડે છે, માણસ ખાય તો પણ એના માટે પણ બહુ પવિત્ર ગણાય છે. અને ગૌશાળાની અંદર સર્વશ્રેષ્ઠમાં ગણાય તો કાળી ગા. અને આ જે ગાયનું બચ્ચું છે તે જસ્ટ હજુ એને અડધો કલાક જ થયો છે, જન્મ થયો એને અડધો કલાક થયો. બીજું આ ગા અત્યારે અડધી કલાક પહેલા જ એને બચ્ચું આપ્યું છે. સરસ મજાની વાછડી આવી છે. અડધી કલાક પહેલાંની જ છે વાછડું. હવે પગ માંડી ગઈ છે. પહેલાં તો ઘડીક ઊભી થાય, ઘડીક પાસે બેસી જાય. આમ જો હવે હાલતી થઈ ગઈ. અડધી કલાકમાં જનાવર હાલે એની માને જો ગોતવા જાય છે. A2 કાઉ ઘી, ગીર રતન ડેરી ફાર્મ, રાજકોટથી 12 કિલોમીટર દૂર મોરબીવાળા રસ્તે રતનપર ગામ આવેલું છે. એ રતનપર ગામમાં એમનો પોતાનો જ ફાર્મ છે, એમને પોતાની જ ગાયો છે અને એમનું પોતાનું જ દૂધ છે. અને અહીંયા ઘી ખાસ તો જે બિલોના ચર્ન મેથડથી જે ઘી બને છે, એટલે કે ટ્રેડિશનલ મેથડથી જે ઘી બને છે ને એ ઘી પણ અહીંયા મળે છે. તો ઘરે બેઠા તમે ઓનલાઈન મંગાવી શકો છો. એમાં ડિલિવરી ચાર્જ તમારે પે કરવાનો હોય છે. બાકી આ જગ્યાએ કોઈને આવીને A2 કાઉ ઘી પરચેસ કરવું હોય તો રાજકોટથી 12 કિલોમીટર દૂર રતનપર ગામ છે. આ રતનપર ગામ રામજી મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ મળી જશે. અને આ જગ્યાએ આવશો તો તમને દેખાઈ જશે ગીર રતન ડેરી ફાર્મનું બહુ ખાસ એવું મોટું નામ છે. રાજકોટ સિટીમાં પણ એમની એક બ્રાન્ચ અવેલેબલ છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં બાકીનું લોકેશન ને દરેક વસ્તુ ડિટેલ ઇન્ફોર્મેશન મળી જશે. આપણે અંદર જોઈએ, એમનું ફાર્મ છે એ પણ આપણે વિઝિટ કરીશું અને કેવી રીતે ઘી બને છે એ પણ જોઈશું અને A2 ઘીના શું ફાયદા છે ને એ પણ આપણે અંદર જઈને ડિસ્કસ કરીશું. તો ચાલો આવી જાઓ. કાળી ગાયનો ઘી પણ બનાવવામાં આવે છે. એની જેને છાશ થાય પહેલાં એને મેળવી દેવામાં આવે. મેળવા પછી એની અંદર દહીં નાખીને છાશ કરવામાં આવે માટલાની અંદર. અને એ ગાનું જે ઘી હોય એ એકદમ ચોખ્ખું અને એકદમ ક્લીન હોય. આ અમારું દૂધ આવે છે ગીર ગાયનું, એ અમે પહેલાં આવી રીતે ઉકાળી છીએ. પછી આમાંથી અમે ઉકાળીને પછી આમાંથી અમે ઘી બનાવી છીએ. બરાબર છે. આ દૂધ ઉકાળીને પછી અંદર મેરવણ નાખવાનું હોય છે. હા, અંદર મેરવણ નાખવાનું હોય. આ પહેલાં આવી રીતે ઉકાળવાનું, પછી એનું મેરવણ નાખવાનું. એટલે આ A2 ઘી દૂધ છે, પછી A2 આનું ઘી બને. ઓકે. મેરવણ કરીને વલોણાથી વલવીને પછી જ અમે બનાવીએ. એ દૂધમાંથી પછી દહીં. હા, દહીં બની ગયા પછી એનું છાશ બને. પછી એમાં માખણ ઉપર આવે. હા, એ ઉપર આવેલા જે માખણ છે એને તમે કલેક્ટ કરો. હા, અને એ માખણને પછી ગરમ કરીને ઘી બનાવો. પછી ઘી બનાવી. તો જે છાશમાંથી ઉપર માખણ કલેક્ટ થયું, એ જે કલેક્ટ કરેલા માખણને ગરમ કરીને આવી રીતે ઘી બનશે. તો આશરે જોવા જઈએ તો કેટલા લીટર દૂધમાંથી કેટલું માખણ બને અને કેટલા માખણનું કેટલું ઘી બને? આમાં એવી રીતે છે કે આપણે નેચરલ જે દૂધ આવે છે ગાયનું, એ A2 દૂધમાંથી આપણે A2 ઘી બનાવીએ છીએ. એમાં નેચરલ આપણે માખણ ઉતારીએ તો જે મલાઈ વગરનું હોય, જેમ કે નેચરલ જ હોય, તો એમાંથી આપણે 1.5 કિલો 1.25 કિલો જેવું માખણ ઉતરે. જે 31 થી 32 લીટર દૂધમાં એટલું માખણ થાય છે. એમાંથી પછી આપણે માખણમાંથી જ્યારે ઘી બનાવી ત્યારે 1.25 કિલો માખણમાંથી 1 કિલો ઘી એમાંથી બને છે. એટલે આપણે A2 ઘી આ નેચરલ રીતે બનાવી છીએ, નેચરલ જ. અને આપણે પ્યોર એન્ડ શ્યોર, આમાં કોઈ જ જાતની કાંઈ મિલાવટ કે એવું કાંઈ આવતું નથી. અને દૂધ પણ આપણે નેચરલ ગાયોનું એ રીતે આવે કે જે જંગલમાં ચરતી હોય, નેચરલ ખેતીવાડીએ ચરવા જતી હોય એ લોકોનું જ આપણી પાસે દૂધ આવે છે. આપણી પોતાની પણ ગૌશાળા છે અને બહારથી પણ દૂધ આવે છે, પણ પ્યોર એન્ડ શ્યોર દૂધમાંથી જ બનાવી છીએ આપણે. બરાબર છે. આ A2 ઘીના ફાયદા કયા કયા છે? A2 ઘીના ફાયદા અનેક છે. જેમ કે
શરીરના કોઈ પણ અવયવોમાં દુખાવો થતો હોય કે જેમ કે આપણે જૂનવાણી જમાનામાં કહેતા ગઈઢાઓ કે જ્યારે ગ્રીસ ગાડીમાં ઓઇલની જરૂર છે એમ શરીરમાં પણ એક ઘીનો એક પ્રકારની જરૂર છે, જેથી કરીને ગોઠણના દુખાવો હોય, હાથના દુખાવો હોય, કમરના દુખાવો હોય, એમાં ઘણો ફાયદો થાય છે. સ્કિનમાં ટોન સારો આવે છે અને નેચરલ રીતે બધી રીતે શરીરમાં બધા અવયવોમાં ઉપયોગ થાય છે. નાકમાં પણ નાખે છે, કોઈ નાભીમાં જ કરે છે. એ નેચરલ જે ઘી હોય એનો જ આ બધી જગ્યાએ યુઝ થાય છે. એમ આપણે આ પ્યોર એન્ડ શ્યોર નેચરલ ઘી જ બનાવી છે. ઓકે, તો માખણને કેટલો ટાઈમ સુધી ગરમ કરવું પડે તો એનું ઘી? આને મિનિમમ અડધીથી પોણી કલાક મિનિમમ ગરમ કરવાનું હોય કે જ્યાં સુધી આ બધા ફીણને બધું ઓગળીને નેચરલ એકદમ તેલી ઘી ના બને ત્યાં સુધી આને બનાવવામાં આવે છે. બરાબર. આમાં ખાસ તો તમારે ટેમ્પરેચર બી સાચવવું પડતું હશે ને? હા, મિનિમમ ટેમ્પરેચરમાં આમાં ધીરી ગતિ આને ટેમ્પરેચરમાં બનાવવામાં આવે છે કે ધીરે ધીરે વધારે પડતું પણ પાકી ના જાય તો લાલ થઈ હા જાય. નકર લાલ થઈ જાય. એટલે પ્યોરમાં એવી રીતે કે નેચરલ રીતે જ આપણે બનાવી થોડું ગરમ કરી અને ધીરી ગતિ અડધી પોણી કલાક સુધી આ થાય અને પછી આ ઘી થઈ જશે. કે કેટલું માખણ હતું અને કેટલા માખણમાંથી અત્યારે આટલું ઘી બન્યું છે નેચરલ. અત્યારની તમે શોરૂમ જોવો આની સુગંધ કેટલી સરસ આવી રહ્યું છે અને કીટું પણ છે નીચે. નેચરલ જ ઘી આ રીતે આટલું થાય છે. ઓકે, આ ઘી બન્યા પછી અને નોર્મલ ટેમ્પરેચર પર રાખવામાં આવે છે, ગાળવામાં આવે છે અને પછી પેકિંગ કરવામાં આવે છે. જી, પેકિંગ માટેની અમારે આ રીતે આખી ઓકે, આ રીતે આખી અમે સ્ટીકર મારી અને પ્યોર કાચની બરણીમાં જ અમે આખી આને પ્રોસેસ કરી અને પછી એમાં ભરીને અમે મોકલાવીએ છીએ. બરાબર. અમારી પોતાની જ બ્રાન્ડમાં છે અને અમારું પોતાનું જ છે નેચરલ બધું. કણી પણ દેખાય છે. કણીઓનું આખું ઘી દેખાય છે નેચરલ. બરાબર, આ રીતે આખું બન્યા પછી ઘી બને છે. અને આવી રીતે હાથેથી જ તમે પેકિંગ કરો છો? પેકિંગ કરી અને પોતાનું જ કોઈ મશીનરી કે એવું કોઈ નથી યુઝ કરતા? મશીનરી કે કોઈ યુઝ જ નથી કરતા. તો આ તમે જુઓ છો ને, ગીર રતન ડેરી ફાર્મનું A2 કાવ ઘી છે. અલગ અલગ પેકિંગમાં અવેલેબલ છે. મેકિંગ પ્રોસિજર તમે વિડીયોમાં જોઈ, ટ્રેડિશનલ જે બિલોનો મેથડ છે ને એવી રીતે બનાવવામાં આવે છે. તો પેકિંગ કેટલા ગ્રામના છે અને એક ઓનલાઈન પ્લેટફોર્મ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ એની પર અવેલેબલ છે કે પછી કેવી રીતે? અમારું અત્યારે અહીંયા તમે આપી છીએ ઓનલાઈનમાં હવે અમે લેવાના છીએ. Okay. નેચરલ અમારે અત્યારે આ 500 ગ્રામના પેકિંગમાં A2 ઘી આવે છે. બરાબર, આપણી પોતાની બ્રાન્ડનું ઘી છે નેચરલ. અને આ 500 ગ્રામના પેકિંગમાં હોય છે અને આનો આપણો કિલોનો 2500 રૂપિયા કિલોનો ભાવ છે. ઓકે, કારણ કે આપણું કોસ્ટિંગ થોડુંક ઊંચું આવે છે, કારણ કે આપણે પ્યોરમાંથી બનાવી છે. 32 લીટર દૂધ હોય ત્યારે 1 કિલો ખાલી ઘી બને છે. બરાબર. અને એક આપણું આ 200 ગ્રામના પેકિંગમાં એક ઘી આવે છે અને આપણે કોઈ પણ જગ્યાએ કુરિયરમાં આપણે બધાને મોકલાવીએ. મારું ઘી અત્યારે વાપી પણ જાય છે, બોમ્બે પણ જાય છે. બધી જગ્યાએ જ્યાં ગ્રુપમાં જ્યાં નેચરલ આપણે રીતે આવે છે એ બધાને આપણે મોકલાવીએ છીએ. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ તમે ડિલિવરી કરો? હા, ડિલિવરી કુરિયર આપણે કરી છે. કે 2500 રૂપિયા ભાવ છે. હા, તો 2500 રૂપિયા જે ખરું ડિલિવરી સાથે કે પછી ડિલિવરી? ના, ડિલિવરીનો ચાર્જ એક્સ્ટ્રા છે. અત્યારે 500 ગ્રામનું તમે આ લ્યો તો આ આપણે 1250 રૂપિયાનું આપણે 500 ગ્રામ ઘી એમને આપી છે. બરાબર. પ્લસ જ્યાં નજીક હોય તો અહીંયાથી આપણે પહોંચાડી દઈએ છીએ. બાકી દૂર હોય તો એનો કુરિયર ચાર્જ એક્સ્ટ્રા લાગે છે. કુરિયર ચાર્જ એક્સ્ટ્રા લાગે છે. ઓકે, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ ડિલિવરી થઈ જશે. હા. અને A2 કાવ ઘીના ફાયદા તમે અંદર પણ જાણ્યા, એવી રીતે ફરીથી એકવાર તમે ફાયદા કહી દેજો. મેઇન તો એ છે કે ગાયું ક્યાંથી ચરે છે અને શું એના પોતાને પૌષ્ટિક ખોરાક મળે છે એની ઉપરથી ઘીની ક્વોલિટી મેન્ટેન થાય છે. કે દૂધમાં કેટલું પ્રોટીન ને વિટામિન ને બધું છે એ પ્રમાણે એની દૂધની ક્વોલિટી ઉપરથી આપણે ઘી બને છે. અને ઘી જે આવે છે એમાં અત્યારે આપણે દૂધ જે છે એ બધું A2 દૂધ છે, એમાંથી આપણે A2 ઘી બને છે. એના તમે જે ગણતા હોય કે એના તમને હું ગણાવું તો એનું અનલિમિટેડ ફાયદા છે કે મારે તમને શું કહેવું એમ. કારણ કે ઘીની વસ્તુ એવી છે કે એ એક ગાડીમાં, ફોર વ્હીલમાં બધામાં ઓઇલની જેમ જરૂર છે એમ શરીરને ઘીની પણ જરૂર છે માત્રામાં. બરાબર. કે રેગ્યુલર રૂટિનમાં એ લેવું જરૂરી છે. એટલે ઘીમાં તો અનેક ફાયદા છે કે તમે કયો એટલા ઓછા છે. અત્યારે આયુર્વેદિકનું એટલું બધું ચાલુ છે તો બધાને ખ્યાલ છે કે ઘી એટલે શું છે એમ. એક ગોલ્ડ તરીકે એક સોનું જ ગણાય કે ઘી આપણા શરીરમાં એટલું બરાબર ઉપયોગી છે. અને ઘી લોકોને એવું છે કે ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધે, પણ એ એક મિથ છે. એ ખરેખર એવું નથી. ઘી ખાવાથી તમારું ગુડ કોલેસ્ટ્રોલ મેન્ટેન થાય છે. એ પણ સાચી વાત છે કે કોલેસ્ટ્રોલ જે કહે છે એ ઘીથી નથી વધતું. હા. જેમાં અલગ જે મલાઈનું જે બનાવેલું ઘી આવે છે એનેથી તમે કહો છો એને બેડ કોલેસ્ટ્રોલ ભેગું થાય છે. જે નેચરલ ઘી બનેલું હોય છે એમાં કોઈ દિવસ એવું થતું જ નથી કે તમે જે કહો છો બેડ કોલેસ્ટ્રોલ ભેગું થાય. એવું નેચરલ જ એનું કોલેસ્ટ્રોલ બને છે. બરાબર. જે આપણું પ્યોર ઘી બધા જગ્યાએ મળે છે જી, હા. એ ઘીની વાત છે. ઓકે, હવે ખાસ તો એડ્રેસની વાત કરી દઈએ કે આ લોકેશન પર કોઈને આવવું હોય, ગીર રતન ડેરી ફાર્મ પર કોઈને આવવું હોય પરચેસ કરવા માટે, તો રાજકોટથી કેટલા કિલોમીટર છે?
આપણે રાજકોટમાંથી 12 કિલોમીટર મોરબી રોડ ઉપર આપણે આ રતનપર રામચરિત માનસ મંદિરની એક્ઝેક્ટ સામે ગીર રતન ડેરી ફાર્મ છે. બરાબર. ત્યાં આપણે મેઇન શોરૂમ ને મેઇન બ્રાન્ચ ત્યાં છે. અને એક આપણે રાજકોટમાં રૈયા ગામની સામે નોવા સ્કૂલ પાસે આપણી એક ગીર રતનની બ્રાન્ચ છે. રાજકોટ પ્રોપરમાં પણ આપણે બ્રાન્ચ છે અને રાજકોટથી બારે હાઈવે ઉપર આપણે અહીંયા બ્રાન્ચ કરેલી છે મેઇન, કેમ કે અહીંયા આજુબાજુના ગામડામાંથી આપણે પ્યોર એન્ડ શ્યોર દૂધનું કલેક્શન નેચરલ રીતે થઈ શકે. પ્લસ આપણે નેચરલ બધી જાતની સ્વીટ પણ બનાવી છીએ, બધું ફરસાણ પણ બનાવી છીએ. ઓકે. આપણે અને હા, ખાસ તો જે સ્વીટની વાત કરીને, સ્વીટ પણ એ જે તમારા ફાર્મ છે એમાં જે ગાયો છે એના દૂધની જ બને છે. જી, એના દૂધનો માવો અને એના માવાની પછી સ્વીટ બને છે. પ્યોર માવો અને પ્યોર માવામાંથી આપણે બધી જાતની સ્વીટ આપણે પોતે જ બનાવી છીએ. બહારની કોઈ પણ પ્રોડક્ટ આપણે સ્વીટ બાબતથી નથી લેતા. આપણે પોતે જ બનાવી અને પોતે જ શ્યોર ને નેચરલ રીતે બનાવી છીએ, જેથી કરીને કોઈ મિક્સ મિલાવટવાળું કોઈ નહીં, એમ પ્યોર એટલે પ્યોર ગેરંટી સાથે. ઓકે. બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર એઝ યુઝ્યુઅલ નંબર રિફ્લેક્ટ થાય છે, ત્યાં કોલ કરીને બાકીની ડિટેલ ઓફિસ ટાઈમમાં કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. બાકી ઓલ ઓવર ઇન્ડિયામાં તમને A2 કાવ ઘી જોઈશે તો તમને મળી જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી ચાર્જ તમારે પે કરવાનો રહેશે. ચલો તો આ સાથે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી